દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ, જે અત્યારે અગાઉ શ્રી વાંકાનેર પાંજરાપોળ સંચાલિત હતી, અત્યારે જે આ યુવાનો સંભાળી રહ્યા છે અને આ મુક્તિધામની એક સરસ મજાની જો શંકર ભગવાનની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરી છે। એવું સરસ મજાનું જે ગેટ જે છે આખો મુક્તિધામનો એ પણ સરસ છે। એટલે મુક્તિધામ એટલે સાચા અર્થમાં તમને મુક્તિધામ ત્યાં તમે જશો તો ત્યાં બગીચો સરસ મજાનો છે, ત્યાં બેસવાના બાકડા સરસ મજાના છે, એની વ્યવસ્થા બધી સરસ મજાની છે। અને આ બધા લોકો ત્યાં છાણા લાકડા બધું અને બિનવારસી જે બોડી આવે છે એને પણ અગ્નિદાહ આપે છે। અને આ પેવર બ્લોક નાખ્યા છે, તેમને બગીચાઓ કર્યા છે અને બધી સેવાઓ આપે છે। 2021થી આ યુવાનોએ સંભાળ્યું છે અને વાંકાનેરની જનતાનો એમને ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે। ત્યારે આ મુક્તિધામ સાચા અર્થમાં મુક્તિધામ નહીં પણ એક પ્રવાસન સ્થળ જેવું બની રહ્યું છે। લોકોને આવીને બેસવાની ઈચ્છા થાય। આજે બાગ બગીચા બનાવ્યા છે, શંકર ભગવાનની સરસ મજાની મૂર્તિ પણ લગાવી છે અને આપ જોશો તો તમને ખરેખર એક અહીંયા ફરવા માટેનું એક સ્થળ જેવું તમને લાગી રહ્યું છે। તમે જુઓ તો સામે સરસ મજાનો કોઈ હિમાલય હોય અને શંકર ભગવાન ત્યાં બિરાજમાન હોય એવી તમને તંત એવી પ્રફુલ્લિતતા થાય, મનની અંદરમાં સરસ મજાના તમને વિચારો આવે। પણ મુક્તિધામ સાચા અર્થમાં મુક્તિધામ છે, અહીં શંકર ભગવાનનો વાસ છે અને ફરતા જ સરસ મજાના લીલાછમ વૃક્ષો વાવી અને સરસ પ્રવૃત્તિ કરે છે। આવા યુવાનોને લાખ લાખ અભિનંદન છે। ભાટી ટીવી પણ અભિનંદન પાઠવે છે। જો અહીં શંકર ભગવાનની કેવી સરસ મૂર્તિ છે અને એની કેવી પ્રવૃત્તિ છે એના વિશે આપણે ભાટી ટીવી આખો વિસ્તૃત અહેવાલ આપણે પ્રસ્તુત કરી રહ્યા છે। તમે સાંભળશો તો યુવાનોને અભિનંદન આપ્યા વિના નહીં રહી શકો। શું પ્રવૃત્તિ ને શું નામ છે જરા કહેશો? વાંકાનેર મચ્છુકાંઠા મુક્તિધામ સેવા સમિતિ અમે 2021માં અહીંયા અમે અમારી બધી સેવા ચાલુ કરી હતી। અમે અમારું ગ્રુપ છે 1500 જણાનું, એથી અમે સુધારા વધારા અહીંયા બધું કરીએ અને વાંકાનેરની જનતાએ અમને ઘણો સપોર્ટ આપ્યો છે કે પૈસાથી માંડીને બધી વસ્તુમાં બરાબર કે અમે અહીંયા બધું કાર્ય કરી, આગળ બધી સુવિધા અહીંયા રાખી, પાણીથી માંડીને છાણા લાકડા ખડ બધું અહીંયા કણે અમે હાજર રાખી હતી કે જેથી કરીને કોઈ પણ બોડી આવી હોય કે બિનવારસી બોડી હોય, અમારા ગ્રુપના જઈને અહીંયા બિનવારસી બોડી પણ લઈ આવે અને અહીંયા બોડીની બધી અંતિમ ક્રિયા કરી। અમે પોતા પરિવાર હોય કે ન હોય આ બધી વસ્તુ અમે અહીંયા જાળવી રાખીએ છીએ અને બધી સુવિધા અહીંયા પણ રાખીએ છીએ અમે। બરાબર છે। અમે શું પ્રવૃત્તિ અહીંયા શું કરો તમે? ત્યાર પછી અમે અહીંયા ઘણું ડેવલપ કર્યું શમશાનની અંદર, કારણ કે આ બધી ચોખ્ખાઈ સુવિધા બધી પાણી બ્લોક ફ્લેવર બ્લોક છે, આ ફરતી બધી તમે જોવો બધી વંડી આ તે બધું જાણે અગોચર જ પહેલાં હતું 2021માં હાવ નવું પાણી કે નહીં છાણા કે નહીં લાકડા બધી વસ્તુ અહીંયા અત્યારે પૂરી કરી છે અને બધી વસ્તુ અમને અત્યારે વાંકાનેર જનતાએ ઘણો સપોર્ટ અમને આપ્યો। બરાબર, પૈસાથી મળીને બધી રીતે તમારે જે પણ કાંઈ વસ્તુ જોતી હોય તમને બધું મળી જશે। અમે બધું અમે રાખી છીએ અને અમારા ભાઈ રણછોડભાઈ છે એ 24 કલાક અહીંયા જ હોય, હાજર જ હોય, કારણ કે સવારથી આવી જાય સાંજ સુધી હાજર જ હોય અહીંયા આગળ। એ અમારા બધા ગ્રુપના છે, બધા કુમાર છે, એ અહીંયા આખો દી અહીંયા જ હોય બધા। બરાબર છે, બસ સેવા કરીએ છીએ અમે। એટલે લાકડાની બધું તમે ગોઠવી દો તમારે બોડી આવે, જે બોડી આવે એટલે કમ્પ્લીટ એ લોકો અમને કહી છે કે ભાઈ બોડી આવવાની છે, અહીંયા બધું મેં કમ્પ્લીટ કરી નાખીએ અહીંયા। વાહ! અને વાંકાનેરની જનતાને ખબર છે કે અમે આ બધું અહીંયા આવી પછી ફી કાંઈ કે એવું કોઈ અમે જોલી ફેરવી એ જે પૈસા આવે એ પૈસા બધા અમે ટૂંકમાં અહીંયા સંસ્થાનો ઉપયોગ કરીએ છીએ અમે। પછી ઘર તરફથી જે અમને પૈસા ફાળો આપે એ બધા અમે અહીંયા જ ઉપયોગ કરીએ છીએ, લાકડા છાણા ખડમાં એમાં જ ઉપયોગ કરીએ છીએ। બરાબર, બસ। દર્શક મિત્રો, જો ખાસ તમને આજે મારે કહેવાનું છે કે જે આપણે મચ્છુ નદીના કાંઠે આવેલું જે આપણું શમશાન છે વાંકાનેરનું, હવે અહીંયા થોડું જો આપનાથી થઈ શકે તો થોડું દાન આપજો, કારણ કે બધા જ જો આ મિત્રો બધા કામ કરે છે, નિસ્વાર્થ ભાવે કામ કરે છે, કોઈ પણ જાતનો એમનો સ્વાર્થ, ફક્ત સેવાના માધ્યમથી જો આ બધા ભાઈઓ કામ કરી રહ્યા છે। જો અહીંયા લાકડાને બધું તૈયાર કરે છે, જો આખું તમને મુક્તિધામ બતાવું છું, તમારાથી થઈ શકે એટલું અહીંયા તમે ડોનેટ કરશો, અહીં સેવા આપશો તો એ તમારું યોગ્ય લાગશે। બધી જ જો સુવિધાઓ ઉપલબ્ધ પોતે રાખે છે, જે આવનારા વ્યક્તિઓ હોય છે એને બેસવા માટે અહીંયા હોલ છે અને બધી જ સગવડતાઓ અહીંયા પોતે ઉપલબ્ધ રાખી છે। તો તમારાથી થઈ શકે એટલું આપણે અહીંયા ડોનેટ કરી અને તમે કરજો, કારણ કે આ સંસ્થાને થોડીક ડોનેટની પણ જરૂર છે, કારણ કે સંકુલ બહુ મોટું છે, શમશાન ઘણું મોટું છે, પણ એને થોડી સેવાની પણ જરૂર છે। તો આપનાથી થઈ શકે એટલે બધા જ ડોનેટ કરી અને અહીંયા આ સેવાને તમે
બિરદાવો એવી ભાટી ટીવી પણ તમને એક અપેક્ષા રાખે છે. છાપરુંને પણ પોતે એમને બનાવ્યું છે, દાતાઓ મળી રહે છે. અને તમે પણ આમાં જો આ બગીચો સરસ મજાનો બનાવ્યો છે જો મુક્તિધામમાં, શું તમને એ પણ બતાવું છું જરાક તમને. જો તમને એક આવો સ્વ શાંતાબેન મણીલાલ રામજીભાઈ જોબનપુત્ર, સ્વ ભાવિકાબેન દિલીપભાઈ મણીલાલ જોબનપુત્ર હસ્તે જલારામ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ વાળા દ્વારાના સહયોગથી બનાવ્યો છે. જો આ સરસ મજાનો અહીંયા પણ ફરવા આવવા જેવું છે મિત્રો. જરાક તમે જોઈ જુઓ. તમને જો આ બધા બાકડા રાખ્યા છે અને અત્યારે જો બેસવાની પણ સરસ સગવડતાઓ એમને કરી છે. જો આખો હું તમને બાકડા સાથે બતાવું છું. જે પહેલાં સાવ ઉજળ હતું એના બદલે અત્યારે સરસ મજાનું જો બેસવાની સગવડતા છે, પાણીની સગવડતા છે. જો બધા વૃક્ષો વાવ્યા છે. જો અહીં પાણી જોઈ શકો છો, ચકલાને ચણ નાખે છે. જો આ બધી પ્રવૃત્તિઓ અહીં થઈ રહી છે, તો તમે પણ અહીં સહયોગ આપો એવી પણ હું આપને વિનંતી કરું છું. જો અહીંયા આખું આ જંગલ જેવું હતું પણ આ બધું અત્યારે ફરતી રેલિંગ કરી દિવાલ બનાવી અને જો એને પણ ડેવલપમેન્ટ કરી રહ્યા છે. જો અહીંયા મશીનથી કટિંગ કરે છે. મોટું રાખતા રેડી રેડી બધું લાકડાઓ કાપીને કટિંગ કરશે. કેટલા વર્ષથી તમે સેવા આપો છો? 5 વર્ષથી જો બધા સેવા આપે છે. જો આ સરસ મજાનું આખું અહીંથી આ મચ્છુ નદી તમને બતાવી દઉં છું. જો અહીંથી આ મચ્છુ નદી જે છે, સામે રેલવેનો પુલ છે. આ તમારા મુક્તિધામનો કોન્ટેક્ટ નંબરની આપશો? હા, 81 60 92 45 98 248 24 82. જે પણ કાંઈ કામ હોય મુક્તિધામ માટે તો અમે બધા ગ્રુપના બધા એની ટાઈમ હાજર જ છીએ. બધા અડધી રાતે પણ અમે હાજર જ છીએ અહીંયા. નામ? મારું નામ છે મનીષ ચાડા વાંકાનેર. નંબર છે 98 248 24 82 81 60 92 45 48. મચ્છુકાટા મુક્તિધામ માટે પણ જે પણ કોઈને અડધી રાતે અમારા કોઈ ગ્રુપનું કામ પડે તો અમે હાજર જ હોઈએ છીએ અહીંયા. ગમે ત્યારે પણ કોઈ બોડી હોય, બિનવાસી બોડી હોય તો અમે હાજર જ હોઈએ છીએ. ગમે તેનો ફોન અમારે આવે કે ભાઈ હોસ્પિટલથી, સરકારી હોસ્પિટલથી ફોન આવે કે ભાઈ બિનવાસી બોડી છે, તમે આવીને લઈ જાઓ, તો અમે અહીંયા લેવા હાજર જ હોઈએ છીએ ગમે ત્યારે. થેન્ક યુ.